હાય ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. આઈ હોપ કે બધા મજામાં જશો. બધાને જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે 9 અને આપણે આવી ગયા વાડીએ, કારણ કે આજ કપા ભરવાનો છે. ઓવડીને કપા ભર્યો એ ઘરે નાખવાનો છે, એટલે અત્યારે આપણે કપા ભરવાનો છે. હાલો ભરવા જઈએ. આ કપા રહ્યો એવો આપણે ઘરે નાખવાનો છે. આવડા આમાં ગાંહડિયું ભરીને આ બધો હળવાવાળો છે, એટલે આને ઘરે નાખવાનો છે. અને અહીંયા જીવડા કવડા છે, આમાંથી બહુ કંજોળ આવે છે, એટલે આને ઘરે જવા દઈએ. દવા બવા છાંટીને હવે હરખો કરશે. આ એટલો અંદાજે 10 મણ જેવો હશે, એટલે આને ઘરે નાખી દઈએ. આપણે બધા આગળ ભરવા મળવી. તો આપણે આ બોરડી માટો મારી લઈએ, કારણ કે અહીંયા આપણે કેટલા દિવસ આવ્યા નહોતા, અને બોર આવ્યા હોય તો આપણે માટો મારી લઈએ. તો કોક પાકેલો હોય તો ખાવી. અત્યારમાં બોરડી ભરી સાખી. આમાં બોર હોય તો થાય. હવે આમાં પાકલ જનાવર કંઈ ખાઈ ન ગયા હોય તો જોઈ જોઈ. મરસી આટો મારીએ, કેટલા દિવસ ગયા નહોતા, એટલે કાંઈ હવે હમણાં જ વાડી આવ્યા નહોતા, એટલે હવે મરસીમાં આપણે આટો મારીએ. ને અહીંયા જોઈ ત્યાં પાણી શરૂ છે. ઓલા ભાઈ પાણી ઘઉંમાં પાય છે. જોવાનું પાણી શરૂ. મરસીમાં પાછા લાલ લાલ મરચાં આવવા મળ્યા છે, અને હવે પાણી પાયું એટલે લીલી થઈ ગઈ. દવા બવા છાંટી છે. હવે મરચાં દોર પાછા આવવા મળ્યા છે. આપણી મરસી કાંક આવી છે. કહેજો કોમેન્ટમાં કેવી લાગી મરસી, સારી છે મરસી કે નહીં. ઓલા ભાઈના ઘઉં છે ને, જોઈએ એવી કેવા ઘઉં છે એ. હાલો એને તાવ આપણે જાય. જો અહીંયા પાણી શરૂ છે, અને આ ગામ જોવો કેવા થઈ ગયા ભાઈને. મસ્તીના લીલા છમ થઈ ગયા. હો પણ બાકી આમાં કાંઈ ઘટે નહીં. પાણી શરૂ છે ભાઈ. હવે આપણે હવે આપણું સનેડો આવી ગયો છે અહીંયા. હવે ધીમે ધીમે અમે કપા ઉતારવાનું શરૂ કરી દીધી. વાડી ભરીને અહીંયા ઘરે લાવીને ઠલવવાનો છે રૂમમાં. એટલો પોળો પાડ્યો છે હજી, અને આ બધો જે પાડવાનું બાકી છે. આ બધી ગાંહડીઓ જે ભરી છે, ઓછખેલ કાંઈ દીધો નહોતો, એટલે હવે આમાં બધામાં ભેળવવાનું છે બધું. સવારનું કંઈ બહાર ગયો નથી, અને હવે બહાર જાઓ એટલે ઘણા ભાઈ બધા આપણે વિશ કરશે, કારણ કે આજ મારો બર્થડે છે, એટલે ઘણા ભાઈ તો વિશ તો કરવાના જ છે. અને સવારના આપણે કામમાં હતા, કપાવાડીથી ભરવાનો અને પાછો ઘરે નાખવાનો, એવા કામમાં આપણે બિઝી હતા, એટલા માટે કાંઈ બહાર ગયા નહીં. અને અત્યારે બહાર જઈએ એટલે કેવલ મારે નિશાળે જોશે, એટલે 4:30 આવશે, તો પછી આપણે બહાર નીકળ્યું ગામમાં. મિત્રો ફાઇનલી હવે કેવલ અમારા ઘરે આવી ગયો. જો જામફળમાં જોવે છે બધી બાજુ, અને મારા પપ્પા અહીંયા જો મોસંબી ખાય છે. બધી ખાઈ ગયા ને એટલી વિધિ હવે હાથમાં. હાલો ખાઓ, જેને ખાઈ હાલો એમ કે. અને હવે આપણે જાવી બહાર. મિત્રો હું બાજથી આવી ગયો અને ઘઉં ચોખા લઈ આવ્યો. હાલો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ.